ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું રાજીનામું। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું। ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે। ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે રાજીનામું આપ્યું તેવા સમાચાર સામે આવ્યા છે। આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાંથી આ રાજીનામું પડતા કોંગ્રેસ નબળી પડી શકે તેમ છે। ચિરાગ પટેલ વર્ષ 2022માં ખંભાત બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જીત્યા હતા। હજુ તો ચૂંટણીને માંડ 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યાં કોંગ્રેસના આ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે છે તેવી માહિતી મળી છે। ચિરાગ પટેલ એક યુવા ચહેરો છે। તેઓ વાસણાના પૂર્વ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે। તેઓએ ચરોતરનો અગ્રણી પાટીદાર ચહેરો છે। લોકસભા ચૂંટણી પહેલા જોડતોડની નીતિ શરૂ થઈ। અત્યારે ગુજરાતના રાજકારણમાં જે ગતિવિધિ ચાલી રહી છે તેને જોઈને લાગી રહ્યું છે કે ભાજપ દ્વારા લીડ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। વહેલી તકે જ ભાજપ દ્વારા જોડતોડની નીતિ શરૂ કરી દેવામાં આવી છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે। ભાજપ માટે ખૂબ સારા સમાચાર કહી શકાય છે। ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે। ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલે આજે 11 વાગ્યા બાદ રાજીનામું આપે તેવા સમાચાર સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે। આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાંથી આ રાજીનામું પડતા કોંગ્રેસ નબળી પડી શકે છે। રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।